રાજ્યમાં ભ્રષ્ટ પ્રશાસનનો સૌથી મોટો પર્દાફાશ થયો છે અને એબીપી અસ્મિતા પર ભ્રષ્ટાચારના ઠેકેદારોનો સૌથી મોટો પર્દાફાશ થયો છે। વિરમગામમાં ડાંગર ચોર જ સરકારી ઠેકેદાર હોવાનો ઘટસ્ફોટ થયો છે। ડાંગર કૌભાંડના આરોપીનો સરકારમાં કોન્ટ્રાક્ટ હજુ પણ યથાવત છે। કરોડોની ડાંગર ચોરીના કૌભાંડીને બચાવવા માટેનો પ્રયાસ વિરમગામમાં થઈ રહ્યો છે અને ટેકાના ભાવે જે ખરીદાયેલી હતી ડાંગર તેને સગે વગે કરવાનો આ આરોપી જેને છારવવામાં આવી રહ્યો છે। ત્યારે ડાંગર કાંડનો આરોપી એ જ કામનો ઠેકો યથાવત રાખવાના કારસાનો પર્દાફાશ થયો છે। ત્યારે ડાંગર કાંડના આરોપી સુફિયાન મંડળીનો કોન્ટ્રાક્ટ હજુ પણ યથાવત છે। આખરે સવાલ એ થઈ રહ્યો છે કે કોણ તેને બચાવી રહ્યું છે। જે ટ્રાન્સપોર્ટર પર ડાંગર સગે વગે કરવાનો આરોપ છે તેની પાસે અત્યારે અનાજ વિતરણનો કોન્ટ્રાક્ટ પણ હોવાનું સામે આવ્યો છે। અને નાગરિક પુરવઠા વિભાગ સુફિયાન મંડીને છાવરવાના દસ્તાવેજી પુરાવા પણ મળી રહ્યા છે। સરકારે એક તરફ જ્યારે સુફિયાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે છતાં પણ હજુ સરકારી વિભાગ તેને છાવરતું હોય એ પ્રકારની હાલ સામે આવી રહી છે। માહિતી દસ્તાવેજી પુરાવા પણ સામે આવી રહ્યા છે। ફરિયાદ નોંધાયાના 40 દિવસ વીતી ચૂક્યા છે છતાં પણ હજુ પોલીસ તેને નથી પકડી શકી। સુફિયાનનો રાજકીય આકા તેને બચાવતો હોય એ પ્રકારની વાત વિરમગામમાં અત્યારે તો ચર્ચા થઈ રહી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, આખરે જે ડાંગર કૌભાંડનો આરોપી છે તેને બચાવવા માટે કોણ પ્રયાસ કરી રહ્યું છે, કોણ તેને છાવરી રહ્યું છે? આ સૌથી મોટો સવાલ છે અને ચર્ચા પણ વિરમગામમાં એ ચાલી રહી છે। સૌથી પહેલા આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આ સરકારી ગોડાઉન છે અને સરકારી ગોડાઉનમાં ઉભેલું વાહન છે। વાહનનો નંબર છે GJ02T9751, જે સરકારી અનાજ આની અંદર લોડ થયું છે અને હવે અહીંથી આ વાહન એના ડ્રાઈવર લઈ અને જે દુકાનદારને આ જથ્થો ફાળવવામાં આવ્યો છે ત્યાં જવાના છે। એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। કાકા, આ જે ટ્રક છે એના ડ્રાઈવર આપ છો? આવો ને આ તરફ। ક્યાં લઈ જાઓ છો આ જથ્થો? અંકોળા ગામ। કઈ બાજુ લઈ જાઓ? અંકોળા। અચ્છા, તમને અહીંથી કઈ પાવતી કે કઈ આપતા હશે? આ પાવતી, આ ગેટ પાસ। જો આ અહીંનો ગેટ પાસ છે। ગીતા, ધ્યાનથી આ ગેટ પાસ આપને બતાવવાનો પ્રયાસ કરીશ। આ ડિલિવરી ચલણ છે, આપ જુઓ છો। આ સરકારી ચલણ છે, ડિલિવરી ચલણ, અને તેની અંદર તમામ પ્રકારની વિગત લખવામાં આવી છે। મુકામ છે ભંકોડા ગામ, દેત્રોદ તાલુકાનું, અને ત્યાં જે આ સસ્તા અનાજના દુકાનદાર છે તેમને ત્યાં આ જથ્થો ઉતારવામાં આવી રહ્યો છે। હવે સૌથી મહત્વપૂર્ણ બાબત, જે બાબતને લઈ અને એબીપી અસ્મિતા આ પર્દાફાશ કરી રહ્યું છે, સૌથી પહેલાં અહીંયા GSCSC ગોડાઉન એટલે કે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનું આ ગોડાઉન છે। અહીંયા આપ જુઓ છો એ પ્રમાણે હવે પરિવહન ઇજારેદારનું અને ડ્રાઈવરનું નામ છે, તો ઇજારેદાર છે સુફિયાન એ મંડલી અને ડ્રાઈવરનું નામ છે હબીબભાઈ। હબીબભાઈ આપનું નામ છે? હબીબભાઈ। અચ્છા, આ ટ્રક કોનો છે? આ સુફિયાનભાઈ મંડળી। સુફિયાનભાઈ મંડળીનો છે। તો ક્યારે તમને કહેવામાં આવ્યું કે અહીંયા માલ ભરવા જવાનું છે? આજ સવારે। હા, સુફિયાનભાઈએ કીધું આપને? ના ના, તો એમના કાર્યકર્તા હોય ને એ લોકો, મહેતાજી છે ને અમારે। અચ્છા, મહેતાજી। તો આ સુફિયાનભાઈનો ટ્રક છે અને સુફિયાનભાઈનો સરકારી ઇજારેદાર તરીકે અહીંયા નામ પણ લખેલું છે। અને આ જ એ સુફિયાન મંડળી છે કે જેની સામે 31મી ડિસેમ્બરના રોજ સરકારી ટેકાના ભાવે ખરીદાયેલી ડાંગરની સગે વગે એટલે કે કૌભાંડ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને પોલીસ, વિરમગામ ટાઉન પોલીસની અંદર ફરિયાદ નોંધાઈ છે અને વિરમગામ ટાઉન પોલીસ, દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। વિરમગામ ટાઉન પોલીસ 40 દિવસથી જે સુફિયાન મંડળીને પકડી નથી શકી, હજુ પણ ફરાર છે। એ જ વિરમગામ ટાઉન પોલીસ એટલે કે વિરમગામ ટાઉનની અંદર આ પ્રકારેનો તેમનો ઠેકો ઇજારો ચાલી રહ્યો હોવાની વિગત સામે આવી છે। તો સરકાર તરફી ફરિયાદ જેમણે નોંધાવી છે એ વિરમગામના મામલતદારે ફરિયાદ નોંધાવી છે, એટલે કે સરકાર તરફી જ આ ફરિયાદ નોંધાણી છે અને જે સરકારનો વિભાગ છે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, તે જ આ ઠેકો તેમનો ઇજારો ચાલુ રાખતું હોય એ પ્રકારેની માહિતી હાલ સામે આવી છે।
આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, સરકારી અનાજનો જથ્થો છે આ, અને સરકારી અનાજના જથ્થાનો જે આ ઇજારેદારનો કોન્ટ્રાક્ટ છે એ ઇજારેદારનો કોન્ટ્રાક્ટ સુફિયાન મંડલીના નામે હજી 40 દિવસ બાદ પણ ચાલી રહ્યાનો ઘટસ્ફોટ અહીંયા થયો છે. આ પર્દાફાશ એબીપી અસ્મિતા કરી રહ્યું છે. સૌથી મહત્વપૂર્ણ બાબત કે જે વ્યક્તિ સરકારી અનાજ સગે વગે કરવાના કૌભાંડની અંદર આરોપી છે, મામલતદાર વિરમગામે જે ફરિયાદ નોંધાવી છે 31મી ડિસેમ્બરના રોજ વિરમગામ ટાઉન પોલીસની અંદર, તેમાં તેનું નામ છે આરોપીનું. આરોપી હજુ પકડાયો નથી. પોલીસ પકડથી 40 દિવસથી દૂર છે, છતાં એનો આ પ્રકારેનો કોન્ટ્રાક્ટ એ ચાલુ છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ કે જેનું જ આ કૌભાંડ થયું છે, એ જ વિભાગનું આ કૌભાંડ થયું છે. એ વિભાગની વિજિલન્સ ટીમે તમામ ચકાસણી કરી છે અને ચકાસણી કર્યા બાદ રિપોર્ટ આપ્યો છે, અને એ રિપોર્ટની અંદર આ વ્યક્તિએ ડાંગર સગે વગે જે કટ્ટા નથી મળી રહ્યા ડાંગરના સરકારને, એ સગે વગે કર્યા હોવાની આશંકાની ફરિયાદ નોંધાવી છે. અને એ જ વિભાગ આ પાછો કોન્ટ્રાક્ટ પણ એમનો ચાલુ રાખે છે. એટલે એક વિભાગ ફરિયાદ નોંધાવે છે સુફિયાન મંડલી સામે, બીજો વિભાગ એનો જ સરકારી કોન્ટ્રાક્ટ ચાલુ પણ રાખે છે. અને આ તમામ જે ઘટનાક્રમ છે એમાં 40 દિવસ વીતી જાય છે. વિરમગામ ટાઉન પોલીસને એ સુફિયાન મંડલી હાથમાં નથી આવતો, અને એ જ સુફિયાન મંડલી એનો જે કોન્ટ્રાક્ટ છે એની નીચે જે લોકો કામ કરે છે એની સાથે સતત સંપર્કમાં છે. કેટલી ગાડીઓ ભરવાની છે, ક્યારે ભરવાની છે, આ તમામ પ્રકારના ઇન્સ્ટ્રક્શન મળે છે. ઇન્સ્ટ્રક્શન ડ્રાઈવર સુધી જાય છે, અને ડ્રાઈવરે કહ્યું એ પ્રમાણે આજ સવારે જ તેને ફોન કરવામાં આવ્યો હતો અને અહીંયા ગાડી લગાવવાનું કહેવામાં આવ્યું હતું. તો આ પ્રકારેનું એક નેટવર્ક તો સુફિયાન મંડલીનું ચાલી જ રહ્યું છે, જે પોલીસને ઓન પેપર દેખાતું નથી. કદાચ ઓફ ધ રેકોર્ડ કે ઓફ પેપર ખબર પણ હશે, પરંતુ ઓન પેપર પોલીસને દેખાતું નથી. સામાન્ય સંજોગોમાં પોલીસ મોબાઈલ ટ્રેસ કરી અને આરોપીને પકડતી હોય છે. અન્ય એમના જે ઇન્ટેલિજન્સ હોય છે, હ્યુમન ઇન્ટેલિજન્સ જેને આપણે LIB પણ કહીએ છીએ, અન્ય પ્રકારના એમના સોર્સ હોય છે, બાતમીદાર હોય છે, તેના આધારે છેક યુપી જઈને પોલીસ આરોપીને પકડી લે છે, મધ્યપ્રદેશ જઈને આરોપીને પકડવામાં આવે છે, ઝારખંડમાં જઈ અને આરોપી પકડાઈ જાય છે. પરંતુ ગુજરાતની અંદર રહેલો અને મોટે ભાગે જે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે એ વિરમગામની આસપાસ રહેલો આ સુફિયાન મંડલી કે જેના ઉપર આરોપ છે ડાંગરના કટ્ટા સગે વગે કરવાનો, રૂપિયા 3.5 કરોડની 3.75 કરોડની સરકારી મામલતદાર સરકારી અધિકારીએ જે ફરિયાદ નોંધી છે, એ ફરિયાદની અંદર જે આરોપી છે તેના ઉપર જે ડાંગર સગે વગે કરવાનો આરોપ છે, એ આરોપી પોલીસને પકડાતો નથી. અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ એનો આ કોન્ટ્રાક્ટ સતત ચાલુ જ રાખે છે. આપણે અન્ય દ્રશ્યો અહીંની ઓફિસ જે પ્રકારેની પ્રક્રિયા અહીંયા ચાલતી હોય છે તે બતાવવાનો પણ અમે પ્રયાસ કરી રહ્યા છીએ. આ વિરમગામની અંદર આવેલું સરકારી ગોડાઉન છે. અહીંયા સરકારી જથ્થો રાખવામાં આવતો હોય છે. રાજ્ય નાગરિક પુરવઠા નિગમનું આ ગોડાઉન છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ, વિરમગામ ગોડાઉન, જિલ્લો અમદાવાદ. તો અહીંયા આ સરકારી પ્રિમાઇસીસ છે, સરકારી ગોડાઉન છે, અને સરકારી ગોડાઉનની અંદર આ તમામ પ્રકારેની પ્રક્રિયા થાય છે, જેમાં ઠેકેદાર કોન્ટ્રાક્ટર તરીકે સુફિયાન મંડલી હજુ પણ યથાવત છે. સુફિયાન મંડલી એ વ્યક્તિ કે જે સરકાર તરફી જે ફરિયાદ નોંધાય છે, મારા સહયોગીને વિનંતી કરીશ કે અહીંયા આવશે અને આ જે અહીંયા પેપર છે એ પણ જોવાનો પ્રયાસ કરીશું અને એ પણ જાણવાનો પ્રયાસ કરીશું. આ 31/12 માફ કરજો, તારીખ મારે વાંચવામાં ભૂલ થઈ છે, 11/2/2025નું આજનું જ આ ચલણ છે. અને એમાં પણ મારા સહયોગીને વિનંતી કરીશ કે શક્ય એટલી સ્થિરતાથી આપને આ ચલણ બતાવવાનો પ્રયાસ કરશે. આમાં પણ પરિવહન ઇજારેદાર સુફિયાન મંડલી એના તરફી કોઈએ સહી પણ અહીંયા કરી છે કે જે ગોડાઉનમાંથી માલ ભરવામાં આવે એ માલ તેમના વ્યક્તિએ લીધો છે, એના માટે થઈ અને આ સહી કરવામાં આવતી હોય છે. તો એ સહી પણ અહીંયા કરવામાં આવી છે. આ બીજું ચલણ છે. આ ચલણની અંદર પણ આ જ પ્રકારે સુફિયાન મંડલી ઇજારેદાર, પરિવહન ઇજારેદાર એટલે કે સરકારી ગોડાઉનની અંદર જે માલ હોય છે, સસ્તા અનાજની દુકાનમાં જે પહોંચાડવાનું હોય છે, માફ કરજો, એ પહોંચાડવા માટે થઈ અને જે કોન્ટ્રાક્ટ અપાતો હોય છે સરકારી કોન્ટ્રાક્ટ,
એ આ સુફિયાન મંડલીને અપાયો છે અને એ કોન્ટ્રાક્ટરની રૂહે જ તેમણે સરકારી ડાંગર સગે વગે કરવાનો ક્યાંક પ્રયાસ કર્યો હોવાનું પણ એ જે પોલીસ ફરિયાદ જે મામલતદારે નોંધાવી છે એ પોલીસ ફરિયાદની અંદર એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એ પોતે સરકારી ઇજારેદાર છે. અન્ય લોકોના જે નિવેદન લેવામાં આવ્યા છે તેની અંદર પણ સુફિયાન મંડલીના નામનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમને કહેવામાં આવ્યું ગોડાઉન મેનેજર, તત્કાલીન ગોડાઉન મેનેજર કે જે આ કેસના આરોપી છે તેના દ્વારા કે સુફિયાનભાઈ આવે અને જે પ્રકારેની પાવતી બનાવવાનું કહે, એમએસપી રિસિપ્ટ બનાવવા માટે એ રિસિપ્ટ બનાવી આપી એ પ્રકારેનું નિવેદન પણ વિજિલન્સે જ્યારે તપાસ કરી હતી ત્યારે વિજિલન્સના રિપોર્ટમાં નોંધાયું છે. તો સૌથી મોટો આ જે રાજતંત્ર ચાલતું હોય છે વિરમગામની અંદર, જે એક આરોપીને બચાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે, કોઈ તેમના આકા છે જે વારંવાર તેને બચાવે છે, તેનાથી પણ મોટો પર્દાફાશ એ છે કે એક જે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ફરિયાદ નોંધાય છે, એનો જે આરોપી છે 40 દિવસ બાદ પણ એનો કોન્ટ્રાક્ટ ચાલુ છે, એ વ્યવસ્થિત રીતે પોતાનો વ્યવસાય, પોતાનો ઠેકો ચલાવી રહ્યો છે અને વિરમગામ ટાઉન પોલીસ કહી રહી છે કે અમારા હાથમાં હજુ એ આવ્યો નથી. હિરેન, આપ અત્યારે જે વિસ્તારમાં ઊભા છો તો એ વિસ્તારનો આસપાસના કયા પ્રકારનો વિસ્તાર જોવામાં આવી રહ્યો છે? ત્યાં અન્ય કોઈ ઓફિસ કે પછી અન્ય કોઈ ગોડાઉન આવેલું છે કે કેમ એ દર્શાવશો? બિલકુલ, અત્યારે આ જે પોપટ ચોકડી તરફ જવાનો રસ્તો છે ત્યાં પુલ આવેલો છે, જે માંડલ તરફ જતો આ રસ્તો છે અને આ રસ્તાની નીચે, પુલની નીચે આ ગોડાઉન આવેલું છે. આ ગોડાઉનની બહાર નીકળીએ એટલે રસ્તો પુલથી લગોલગ, એટલે પુલને સટીને આ રસ્તો બહાર નીકળતો હોય છે, ફરી વિરમગામ તરફ જતો હોય છે. એ પ્રકારેના દ્રશ્યો અહીંયા સ્પષ્ટપણે આપ જોઈ શકાય છે. જે ચર્ચા વિરમગામમાં ચાલી રહી છે, ચર્ચા મુજબ ગોડાઉનની આસપાસથી જ આ જે આરોપી છે. બિલકુલ, અહીંયા નજીકમાં જ વિરમગામના ધારાસભ્ય છે હાર્દિક પટેલ, તેમનું કાર્યાલય આવ્યું હોવાની વાત પણ સામે આવી રહી છે. નજીકમાં જ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનું કાર્યાલય પણ આવેલું છે. ગીતા, આ જે ગોડાઉન છે એ સરકારી ગોડાઉન છે, એનાથી નજીક વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનું ગોડાઉન પણ આવેલું છે. અને કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ કે જે અગાઉ પણ ફોટા સાથે આરોપ મૂકી ચૂક્યા છે હાર્દિક પટેલ સાથે, આ જે આરોપી છે અને સરકારી ઇજારેદાર છે સુફિયાન મંડલી, તેના ઘનિષ્ઠ સંબંધ હોવાનો આરોપ મનહર પટેલ દ્વારા પણ લગાવવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલાં તેમણે એક ફોટો રિલીઝ કર્યો હતો અને ફોટાની અંદર હાર્દિક પટેલ અને સુફિયાન મંડલી એ બંને ઉજવણી કરતા હોય એ પ્રકારેનો એ કેક હાથમાં હોય, કેક કાપતા હોય, કેક કાપ્યા પછીનો એ ફોટો છે. એ ફોટો તેમણે જાહેર કર્યો હતો અને ફોટાની સાથે આક્ષેપ પણ કર્યા હતા કે તેમના ઘનિષ્ઠ સંબંધ પણ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સાથે સુફિયાન મંડલીના છે. તો આ રીતે એક વિભાગ અને બીજો વિભાગ કઈ રીતે જે પબ્લિક એટલે કે આપણે છીએ, જાહેર જનતા છે, એને કઈ રીતે યા તો ઉલ્લુ બનાવે છે, યા તો મૂર્ખ બનાવે છે, યા તો પછી પબ્લિકને અંધારામાં રાખી અને જે કંઈ સરકારી ખેલ થતા હોય છે, જે કંઈ રાજકીય ખેલ થતા હોય છે, એ કેવા પ્રકારના થતા હોય છે તેનો વિરમગામના પીઆઈ એસ.કે. દવે જોડાયા છે. તેમને સીધો સવાલ કરીએ. દવે સાહેબ, આપને સવાલ એ છે કે જે ડાંગર સગે વગે કરવાની મામલતદાર વિરમગામે ફરિયાદ નોંધાવી 31મી ડિસેમ્બરે, સાહેબ એના જે આરોપી છે એ આરોપી કેટલા પકડાયા છે, કેટલા બાકી છે હજુ? જી હિરેન, ફરીવાર આપ સવાલ કરજો. દવે સાહેબ, આપને અવાજ આવી રહ્યો છે? હા, સંભળાય છે, બોલો. હા, તમારો અવાજ આવે છે. જે 31મી ડિસેમ્બરે સરકારી ટેકાના ભાવે સરકારી ટેકાના ભાવે ડાંગર ખરીદી અને એની સગે વગે કરાની જે ફરિયાદ મામલતદારે નોંધાવી છે, એમાં કેટલા આરોપી પકડાયા છે, કેટલા બાકી છે? આ ગુનાની તપાસમાં 3 આરોપીઓ પકડાયા છે, 4 આરોપીઓ પકડવાના બાકી છે.
સાહેબ, આરોપી જે છે એમાં સુફિયાન મંડલી એ પકડાયા છે, નથી પકડાયા? ના, એ પકડવાનો બાકી છે. સાહેબ, સુફિયાન મંડલી જે તમારા ચોપડે એફઆઈઆરમાં આરોપી છે એ સરકારી ચોપડે અત્યારે સરકારી ઠેકેદાર તરીકે યથાવત છે અને એમની કામગીરી પણ ચાલી રહી છે. એ કોઈના સંપર્કમાં તો છે જ. હા, આ બાબતે અમે સંબંધિત વિભાગને મામલતદારશ્રીને પત્ર 10 દિવસ પહેલા જ લખી ચૂક્યા છીએ કે સુફિયાન જે ઇજારેદાર છે અને એના નામે હજી આ રીતે અનાજ વિતરણનો ઠેકો ચાલે છે, તો તાત્કાલિક કાર્યવાહી કરી અને એમનો કોન્ટ્રાક્ટ રદ કરવો એની જાણ અમે વિભાગને કરેલી છે. કોઈ કાર્યવાહી થઈ કે કેમ એ બાબતનો હજી પ્રત્યુત્તર મળેલ નથી. સાહેબ, મારો સવાલ એ છે દવે સાહેબ આપને કે એ 40 દિવસ થયા ફરિયાદ નોંધાઈ, કદાચ 40 દિવસ કરતાં પણ વધારે થયા. 31મી ડિસેમ્બર, આજે 11 ફેબ્રુઆરી. આટલા સમયથી એ એમનો કોન્ટ્રાક્ટ એ ચલાવી રહ્યા છે આ સુફિયાન મંડલી. તો કોઈની સાથે સંપર્કમાં હશે? આપણે કોઈ ઇન્ટેલિજન્સ દ્વારા, હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા આપણને કોઈ જ કડી નથી મળી? હા, એટલે મેં આપને એ જણાવ્યું કે અમારા ધ્યાન ઉપર આવ્યું કે ઇજારેદાર તરીકે એમનો ઠેકો ચાલુ છે. એ વસ્તુ ધ્યાનમાં આવતા અમે એ બાબતે મામલતદારશ્રીને અને સંબંધિત વિભાગને પત્ર લખ્યો છે કે પોલીસ ચોપડે આ વ્યક્તિ ફરાર છે અને એમના નામે જે કોઈ પણ કોન્ટ્રાક્ટ ચાલતો હોય તો તાત્કાલિક એના ઉપર એક્શન લેવા, બંધ કરવી અને સંબંધિત વિરુદ્ધમાં કાર્યવાહી કરવી બાબતની મેં જાણ પણ કરી છે અને સુફિયાન વિરુદ્ધ પુરાવા એકત્રિત કરીને એને પકડવા માટે ટીમોની રચના પણ કરેલી છે. સાહેબ, ક્યાં સુધી અંદાજ મૂકી શકાય, ક્યાં સુધી આપ પકડી શકશો, અથવા તો એને પકડવા માટેની કેવા પ્રકારની પ્રક્રિયા આપની અત્યારે શરૂ, કેવા પ્રકારના પ્રયાસ અત્યારે આપ કરી રહ્યા છો? બિલકુલ, અમારે હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્સ દ્વારા અને અમારા સિનિયર ઓફિસરો જે છે એમના દ્વારા પણ અમને વારંવાર આ બાબતે માર્ગદર્શન, સૂચના અને અલગ અલગ ટીમો બનાવીને એને પકડવાની અમે પૂરી કોશિશ કરી રહ્યા છીએ. કોઈ રાજકીય કે કોઈ સરકારી દબાણ ન પકડવા માટેનું અથવા કોઈ છાવરતા હોય એવા પ્રયાસ? એવી કોઈ વસ્તુ અમારા ઉપર નથી. અમે ફ્રી હેન્ડથી કામ કરીએ છીએ. સાહેબ, 40 દિવસ વીતી ગયા છે. થોડી કદાચ અંદાજ જો આપ વ્યક્ત કરી શકો કે કેટલા સમય સુધીમાં બાકીના 4 આરોપી જેની અંદર સુફિયાન મંડલી પણ છે એ પકડાઈ શકે છે? બિલકુલ, અમારા વધુ ઝડપી પ્રયત્નો રહેશે કે એને અમે પકડી શકીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. તો ગીતા, આ પીઆઈ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન દવે હતા, જેમણે કહ્યું કે 10 દિવસ પહેલા એમણે મામલતદારને લખીને આપ્યું છે કે જે આરોપી એમનો છે, જે ફરિયાદ નોંધાઈ છે, તેમનો સરકારી કોન્ટ્રાક્ટ ચાલુ છે એ બંધ કરી દેવો. કોંગ્રેસના નેતા મનહરભાઈ પટેલ અત્યારે જોડાઈ ચૂક્યા છે. મનહરભાઈ, આપે જે પ્રકારે આ સમગ્ર કૌભાંડને લઈને એક ફોટો પણ આપ્યો હતો અને તેમાં આ સુફિયાનને લઈને જે પ્રકારની વાત પણ સામે આવી રહી છે, આ કૌભાંડી હજુ પણ બહાર છે. એક તરફ પોલીસે પણ દાવો કર્યો છે અને કે સૂચના આપી દેવાની જાણ પણ કરી દીધી છે પત્ર લખીને, છતાં પણ જે પકડાતો ન હોય તો શું લાગી રહ્યું છે એની પાછળનું મોટું કારણ હોઈ શકે શું અને કોણ બચાવી રહ્યું છે? જો ભારતીય જનતા પાર્ટીની અંદર ભારતીય જનતા પાર્ટીનો કોઈ આગેવાન કે કાર્યકર્તા ભ્રષ્ટાચારના કુંડાળામાં આવે તો ભારતીય જનતા પાર્ટીનું એક જ કામ હોય છે કે એને દબાવી કેમ દેવો ભ્રષ્ટાચારને. જનતાની સામે એબીપી અસ્મિતા અને જાગૃત તમારા પત્રકારો મિત્રોએ જે રીતે આ આખા કેસને બહાર કાઢ્યો અને કૌભાંડની અંદર ફરિયાદ સુધી આ મુદ્દો ગયો. આજે અમે તમારી ટીવીની સ્ક્રીન ઉપર હું સાંભળતો હતો કે પોલીસ અધિકારી એવું કહે છે 31મી ડિસેમ્બર 2024ના રોજ આ ફરિયાદ નોંધાયેલી છે. આજે પૂરા 41 દિવસ થયા, હજી ફરિયાદ માટેના 3 આરોપીઓ જે ફરિયાદ થઈ છે એ પકડાણા છે, બાકીના 12 છે. તો પોલીસ વિભાગ અને એનો નાગરિક પુરવઠા વિભાગ આ બંને વચ્ચે પણ સંકલન નથી. 40 દિવસ સુધી આ લોકોને ખબર નથી કે આનો કોન્ટ્રાક્ટ ચાલે છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનનું કાર્યાલય એની નજીકમાં છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને ધારાસભ્યશ્રી એની સાથે કેક ખવડાવતા ફોટા વાયરલ થયેલા છે. સુફિયાન મંડલી જે છે એ ભારતીય જનતા પાર્ટીનો આગેવાન છે. આ કોન્ટ્રાક્ટ છે 2029 સુધીનો ચાલુ રહેવાનો છે. એટલો મોટો લાંબો કરાર કરાવડાયેલો છે. આ કોઈ નાની સૂની હસ્તી નથી.
આ સશક્ત માણસ છે અને આજના કેસની અંદર એ સાબિત થાય છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને પોલીસ કરતા પણ વધુ સુફિયાન મંડલી અને ભારતીય જનતા પાર્ટીના ઠેકેદાર વતી અને કોન્ટ્રાક્ટ મળ્યો એ સશક્ત છે આ માણસ. રાતના 12 વાગે પોલીસ સીધી છોકરીને ઉઠાવી જાય છે તો પોલીસ વિભાગને 31મી ડિસેમ્બરે ફરિયાદ કરેલી છે અને આજે એમ કે છે કે એને અમને ખબર નથી ને અમે લાગતા વળગતા વિભાગને કીધું છે. તમારાથી એ ભૂમિમાં કંડારાઈ ગયેલો એ માણસ છે. તમે જે રીતે વાત કરો છો, પોલીસ વિભાગ વાત કરે છે, વહીવટી વિભાગ વાત કરે છે, ધારાસભ્યશ્રી અને ભારતીય જનતા પાર્ટીનું અજર અમર શાસન ચાલે છે આ દેશમાં અને એવા શાસનની અંદર એક ગુનેગાર છે, સામાન્ય ગુનેગાર છે, એને પકડી શકતી નથી પોલીસ. એટલે ભ્રષ્ટ વહીવટી તંત્ર અને હું તમારા ટીવી સ્ક્રીન ઉપર થોડુંક અમથું એક કરેક્શન કરવા માંગુ છું. આ ભ્રષ્ટાચાર 20 કરોડ કરતા પણ મોટો છે. જી. કાગળ ઉપર મામલતદારે જે ફરિયાદ નોંધાવી છે એને કેલ્ક્યુલેટરમાં ભૂલ છે. આ 4.5 કરોડનો ભ્રષ્ટાચાર સીધો નથી. આ 6,94,59,060 રૂપિયાનો ભ્રષ્ટાચાર છે. આજે વિરમગામ, માંડલ અને દેત્રોજના ખેડૂતો આજે આંસુ સારે છે, એને પૈસા નથી મળ્યા અને ભ્રષ્ટ લોકોના ખીચામાં પૈસા પહોંચી ગયા છે. ક્યાં ગયું ભારતીય જનતા પાર્ટીનું શાસન ને ક્યાં ગયું એનો તંત્ર? આજે નાગરિક પુરવઠા વિભાગ જે છે એ અને જે પોલીસ તંત્ર છે એ બે એક સ્પષ્ટ નથી કરી શકતા કે આ સુફિયાન મંડલી છે કોણ. આ ભારતીય જનતા પાર્ટીનું એટલું બધું છત્રછાયા નીચે એટલું બધું સામ્રાજ્ય ભ્રષ્ટાચારનું ઊભું કરવા માટે સક્ષમ થયો માણસ કોણ છે એની પાછળ? ધારાસભ્ય શ્રી સામે આવતા નથી. ધારાસભ્ય એમ કે છે કે હું એને ઓળખતો નથી, તો ધારાસભ્યનો કોઈ રોલ નહીં આમાં. એની પડખામાં બગલમાં બેસીને જે ભ્રષ્ટાચાર કરે છે એને કેક ખવડાવતા ફોટા આવે છે અને સુફિયાન મંડલી છે ભારતીય જનતા પાર્ટીના ઓફિશિયલ લેટર ઉપર કાર્યકર્તા છે. તો કોણ જવાબદાર છે આની પાછળ? તંત્ર, પોલીસ કે ભ્રષ્ટ તંત્ર? મારું એક જ વસ્તુ છે કે સુફિયાન મંડલી જેવા લોકોને ભારતીય જનતા પાર્ટી છાવરવામાં ખૂબ મોટો રોલ ભજવે છે. હું દાદાની સરકારને મક્કમ અને નિર્ણાયક મુખ્યમંત્રીની આ છબી ખરડાવવા માટેનો સૌથી મોટો કિસ્સો આ સુફિયાન મંડલી અને ભારતીય જનતા પાર્ટીનું વિરમગામનું લોકલ તંત્ર આપી રહ્યું છે અને એ પણ એક ખેડૂતોના ડાંગરના ભાવના ટેકાના નામે ઢોલ ટીપતી સરકારની સામે. હવે ખેડૂતોને હાથમાં મળ્યું શું? અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ જે છે એને પોતે જે એની કોન્ટ્રાક્ટ ટ્રાન્સપોર્ટેશનનો કોન્ટ્રાક્ટ છે એને ખબર નથી. મામલતદારશ્રીએ ફરિયાદ નોંધાવી, એફઆઈઆરમાં દાખલ કર્યું ત્યારે કોન્ટ્રાક્ટરને 29 સુધીનો આ કોન્ટ્રાક્ટ મળ્યો છે. એ નાગરિક પુરવઠા વિભાગ, કુંવરજીભાઈ બાવળિયાનો વિભાગ જાણતો નહોતો એ અધિકારીઓ? સવાલ એક વ્યક્તિ ઉપર છે, ધારાસભ્ય શ્રી ઉપર વિરમગામ, ત્યાંનું તંત્ર, ત્યાંની પોલીસ, નાગરિક પુરવઠા વિભાગ અને છેક હોમ મિનિસ્ટર સુધીનો આ ફરિયાદ છે. સામાન્ય બાબતની અંદર હોમ મિનિસ્ટર છે ટીવી સ્ક્રીન ઉપર આવે અને અભિનંદન આપે. આવો સુફિયાન મંડલીને પકડવા માટે હોમ મિનિસ્ટર ક્યાં ગયા? એટલો મોટો તંત્રનો ભ્રષ્ટાચાર ચાલે છે. 31મી ડિસેમ્બર 2024ના રોજ એફઆઈઆર દાખલ થાય છે અને આજે 11 તારીખ છે ફેબ્રુઆરી મહિનાની, છતાં પણ પકડની બહાર છે અને પીઆઈ સાહેબ એમ કે છે કે 3 પકડાના અને 4 નથી પકડાના. સાહેબ, તમે જે ધંધા કર્યા છે ત્યાં આગળ જે રીતે આ રીતે ચાલી રહ્યું છે આમાં કોંગ્રેસ પક્ષ તો ખાલી એટલું જ ઈચ્છે છે કે ખેડૂતોને ટેકાના ભાવે જે ખરીદી કરવા માટેના જે આયામ પાયામને વચનો આપ્યા હતા એ બિચારા ખેડૂતોને પૈસા વિહીન છે, રડે છે ઘરે અને ખોટા અને ભ્રષ્ટ લોકોના અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનના ખીચામાં લાખો રૂપિયા વયા ગયા છે. હજી આજની તારીખે હું બીજી એક ચેલેન્જ મારું છું. ભારતીય જનતા પાર્ટીની સરકારને હજી આના ઉપર નિવૃત્ત જજની કમિટી બનાવો. 20 કરોડ કરતા ભ્રષ્ટાચાર છે ને હજી પણ 90,000 કટ્ટા ઘટે છે. એ ક્યાં ગયા? એ કોણ ખાઈ ગયું? આ ભ્રષ્ટ લોકોના તંત્રની અંદર, સરકારની અંદર ને સરકારની છબી ખરડાવવા માટે ખુદ સરકાર જવાબદાર હોય એવો તો મેસેજ છોડી રહ્યા છે. મારી એક વાત છે બેન, છેલ્લે નાગરિક પુરવઠા અને અન્ન વિભાગનો આખો સ્ટાફ, મામલતદારે ફરિયાદ કરી છે. 1 વર્ષથી મામલતદારે ફરિયાદ નથી કરી. એનું કારણ છે કે કોણ દબાવતું હતું? મામલતદાર શ્રી છે એ ફરિયાદ કોના કારણે કરવી પડી છે અને કોના કારણે નહોતું 1 વર્ષ સુધી કરી શકતા એ પણ તપાસનો વિષય છે. સુફિયાન મંડલી ભારતીય જનતા પાર્ટીનો આગેવાન છે, કોને એને પોષણ આપે છે, કોણ એને સશક્ત બનાવે છે? અને બીજું, હોમ મિનિસ્ટ્રી છે, પોલીસ વિભાગ છે, એ રાતના 12 વાગે દીકરીઓને ધરપકડ કરી શકે છે, તો વિરમગામની પોલીસ કેમ નથી ધરપકડ કરી શકતી ભાઈ? એવડો મોટો આગેવાન છે, મોટો આ ભારતીય જનતા પાર્ટીનો સુફિયાન મંડલી છે. આની પાછળ કોણ છે એ તપાસનો વિષય છે. તંત્ર છે, સરકાર છે, મિનિસ્ટર છે કે હોમ વિભાગ છે? સરકારની સામે અમારો સીધો આક્ષેપ છે. કૃપા કરીને ખેડૂતો જે નાણાં વંચિત છે, જેની ડાંગર ગઈ છે, જેને વેચી છે, એ આંસુ સારે છે. પહેલું આંસુ સારતા ખેડૂતોને બંધ કરે. ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન ત્યાં આગળ જે બેઠા છે એને છત્રછાયા કોની છે? ધારાસભ્યની છે, કોઈ મંત્રીની છે?
એના પર્દાફાશ થાય અને ખેડૂતોને ન્યાય આપવાનું કામ કરે, એટલી કોંગ્રેસ પક્ષની અપેક્ષા અને આશા છે. જી મનહરભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો આરોપી સુફિયાન મંડલીનો ઇજારાદાર તરીકેનો ઠેકો હજુ પણ ચાલુ છે અને 2029 સુધી આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. સવાલ ઉઠી રહ્યા છે, નાગરિક પુરવઠા વિભાગ, મામલતદારને શું જાણ બહાર જ આ પ્રકારે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે? એમ કઈ રીતે બની શકે? અનેક સવાલો છે જેના જવાબ પોલીસે શોધવાના હવે છે.